યુટ્યુબના મોર્નિંગ ગુજરાત વિડીયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં ઓફિસ આસિસ્ટન્ટની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર કાર્યક્ષમતા કસોટી પેપર 2ની કોમ્પ્યુટર ગાઈડન્સના ભાગ 1માં કોમ્પ્યુટર કસોટીના મુદ્દા નંબર 6 એટલે કે જાહેર કરેલા સરનામા ઉપર ઈમેલ મોકલવાની મદદરૂપ થાય તેવી માહિતી આપેલી છે, જેના કુલ ગુણ 15 છે। અહીંયા મુદ્દા નંબર 9માં આઉટલુકનો ઉલ્લેખ થયેલો છે, તેથી આપણે આઉટલુકનો ઉપયોગ કરીને ઈમેલ મોકલીશું। હવે અહીંયા સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું, ત્યારબાદ ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરીશું, તેમાંથી માઇક્રોસોફ્ટ ઓફિસ શોધીશું, તેમાંથી આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ આઉટલુક પર ક્લિક કરીશું। અહીં આઉટલુક ઓપન થઈ ગયું છે। અહીંયા પહેલેથી જ એક ઈમેલ અકાઉન્ટને પહેલેથી જ કન્ફિગર કરી દીધેલું છે। પરીક્ષામાં પણ કદાચ પહેલેથી જ જ્યાંથી ઈમેલ સેન્ડ થશે તે ઈમેલ આઈડીને પહેલેથી જ કન્ફિગર કરીને આપી દેશે। તમે પણ કદાચ આઉટલુક ઓપન કરીને જે ઈમેલનું સરનામું કે એડ્રેસ આપેલું હોય તેના પર તમારે મેલ મોકલવાનું રહેશે। હવે આપણે ઈમેલ સેન્ડ કરીશું। ફાઇલમાં જઈને ન્યૂ પર ક્લિક કરો, ત્યારબાદ મેલ મેસેજ પર ક્લિક કરો। એક નવી વિન્ડો ખુલશે। ટુ છે તે બોક્સમાં જે સરનામે ઈમેલ મોકલવાનો છે તે સરનામું લખો। દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તરીકે આપણે એક ઈમેલ આઈડી લખીએ છીએ। જો એક કરતાં વધારે ઈમેલ આઈડી એટલે કે ઈમેલ સરનામું હોય તો વચ્ચે કોમા એટલે કે અલ્પવિરામ કરીને બીજું સરનામું લખો। અલ્પવિરામ બીજું સરનામું લખીએ xyz@gmail.com। આ રીતે તમે એક કરતાં વધારે સરનામા વચ્ચે કોમા કરીને લખી શકો છો। હવે અહીંયા આપણે એક જ સરનામા ઉપર ઈમેલ મોકલીએ છીએ, તેથી XYZ જે ઈમેલ એડ્રેસ છે એને કાઢી નાખીએ છીએ। હવે અહીંયા કાર્બન કોપી CC એટલે કાર્બન કોપી। CCના બોક્સમાં જે વ્યક્તિને કાર્બન કોપી એટલે એક કોપી આપવા માંગતા હોય તેનું ઈમેલ આઈડી ત્યાં લખો, એટલે તે વ્યક્તિને આ જ ઈમેલની એક કાર્બન કોપી એટલે કે નકલ મળશે। હવે સબ્જેક્ટમાં અહીંયા આગળ સબ્જેક્ટ આપેલો છે, સબ્જેક્ટમાં જે વિષય આપ્યો હોય તે લખો। દાખલા તરીકે અહીંયા આપણે ટેસ્ટ મેલ એવું લખીશું, ટેસ્ટ મેલ ઇન આઉટલુક। હવે અહીંયા નીચે ઈમેલ બોડીમાં જે વિગતો આપી હોય તે લખવાની રહેશે। દાખલા તરીકે આપણે ડિયર સર એવું ઉદ્બોધન લખીશું, ત્યારબાદ પેરેગ્રાફ પાડીને ધીસ ઇઝ મોર્નિંગ ગુજરાત ચેનલ ઓન યુટ્યુબ એવું લખીશું। અંતમાં થેન્ક્સ એન્ડ રિગાર્ડ મોર્નિંગ ગુજરાત લખીશું। આ આપણું મેસેજ બોડીમાં જે મેસેજ તમારે જે કંઈ પણ લખવો હોય તે આ રીતે તમે લખી શકો છો। વિગતો અલગ હોઈ શકે। હવે જો કોઈ ફાઇલ બીડવાની હોય એટલે કે એટેચ કરવાની કીધી હોય તો મેસેજમાં
મેસેજ આ છે મેસેજ છે, એમાં અટેચ ફાઇલ આ જે પિન જેવું બટન છે તેની પર ક્લિક કરો એટલે તમને એક નવી વિન્ડો ઓપન થશે। તેમાં ફાઇલ કોમ્પ્યુટરમાં જે જગ્યાએ એટલે કે જે પાથ પર પડી હોય તે પાથ પર જઈને ફાઇલને ઇન્સર્ટ કરો। અહીંયા આગળ અહીંયા મારા કોમ્પ્યુટરમાં માય ડોક્યુમેન્ટમાં એ ટેસ્ટ નામનું ફોલ્ડર છે, એની અંદર આ ફાઇલ પડી છે, તેને ક્લિક કરી અને ઇન્સર્ટ કરો। અહીં જે ફાઇલ અટેચ થઈ છે તેનું નામ અને ફાઇલની સાઇઝ 90 KB બતાવે છે, તે જોઈ શકાય છે। ત્યારબાદ આ જે છે સેન્ડ બટન છે તેની પર ક્લિક કરો। અહીંયા તમે નીચે આગળ માઉસ છે ત્યાં પ્રિપેરિંગ ટુ સેન્ડ એન્ડ રિસીવ લખેલું છે, ત્યાં જઈને ડિટેલ્સ પર ક્લિક કરો તો ગ્રીન કલરનો પ્રોસેસ થઈ ગઈ છે, એટલે કે તમારો મેલ સેન્ડ થઈ ગયો છે। આ રીતે ઈમેલ મોકલી શકાય છે। જે મેલ સેન્ડ થયો હોય તે સેન્ડ આઇટમમાંથી જોઈ શકાય છે। અહીંયા તમે સેન્ડ આઇટમ છે તેમાં અહીંયા જે ક્લિક કરશો તો આ જે આપણે ઈમેલ લખ્યો તેનું માહિતી અહીંયા આગળ જોઈ શકાય છે। હવે સમજવા માટે જે આઈડી પર ઈમેલ મોકલ્યો તેના ઇનબોક્સમાં જઈને આપણે જોઈશું। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે આપણે ઈમેલ લખ્યો તે આવી ગયો છે અને જે અટેચમેન્ટવાળી જે આપણે PDF ફાઇલ હતી તે પણ આવી ગઈ છે। અત્યાર સુધીનો ભાગ આપણે જોયો તે પ્રેક્ટિકલમાં આવું પ્રેક્ટિકલ તરીકે ઈમેલ જે કરવાનો છે તે રીતનું પૂછાઈ શકે તેવું અનુમાનિત માહિતી અહીંયા આપણે આપી છે કે જે ઉમેદવારોને ઘણી ઉપયોગી થઈ શકે છે। હવે પછીના ભાગમાં આપણે આઉટલુકમાં ઈમેલ એડ્રેસને કન્ફિગર કઈ રીતે કરવું તે જોઈશું, જે પરીક્ષા સિવાય પણ અન્ય જગ્યાએ મદદરૂપ થઈ શકે છે। હવે આઉટલુકને ઓપન કરતાં જો તમારા કોમ્પ્યુટરમાં તમે એક પણ વાર આઉટલુક કન્ફિગર નથી કર્યું તો તમને શરૂઆતમાં આઉટલુક સ્ટાર્ટઅપ એવી એક વિન્ડો આવશે, તેની પર નેક્સ્ટ ક્લિક કરો। ત્યારબાદ ઈમેલ અકાઉન્ટની વિન્ડો જે ઈમેલ અકાઉન્ટને કન્ફિગર કરવાનું પૂછે છે તેની પર યસ કરો। ત્યારબાદ ટૂલ્સમાં અકાઉન્ટ સેટિંગમાં ઈમેલમાં ન્યૂ પર ક્લિક કરતા જે વિન્ડો ઓપન થાય છે તેવી જ એડ ન્યૂ ઈમેલ અકાઉન્ટ વિન્ડોમાં તમારે યોર નેમ માં હું મોર્નિંગ ગુજરાત એવું નામ આપું છું। ત્યારબાદ અહીંયા નીચે ઈમેલ એડ્રેસમાં morninggujarat@gmail.com એવું ઈમેલ એડ્રેસ આપું છું। પાસવર્ડમાં જે ઈમેલ આઈડીનો જે પાસવર્ડ હોય તે લખો। પાસવર્ડમાં અહીંયા નીચે ફરીથી પાસવર્ડ આપો। નેક્સ્ટ પર ક્લિક કરો। ઘણીવાર જીમેલ સર્વરના સેટિંગ ડાયરેક્ટ થઈ જાય છે, જો ના થાય તો એરરની રેડ ચોકડી આવે તો બેક પર ક્લિક કરો। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રીન કલરની બધી ટિક માર્કો થઈ ગઈ છે, એટલે કે એના સેટિંગ પરફેક્ટલી સેટ થઈ ગયા છે। જો એરર આવે તો તમારે આને આપણે અત્યારે ફિનિશ કરીશું। એરર આવે તો શું થાય તે આપણે જોઈશું। અહીંયા આગળથી આ જે અકાઉન્ટ બન્યું છે તેને તમે પાછું રિમૂવ કરી દો।
જો એરર આવે તો શું થાય તેના માટે આપણે એની એક રીત જોઈશું. તેના માટે પાછું અહીંયા ન્યૂ પર ક્લિક કરો. અહીંયા જે નામ હતું તે આપી દો, ઈમેલ એડ્રેસ પાછું આપી દો, જે પાસવર્ડ હતો તે આપી દો. હવે અહીંયા તમારે નેક્સ્ટ પર ક્લિક નથી કરવાનું. જો રેડ ચોકડી એટલે કે એરર બતાવે તો શું કરવાનું છે તેની વાત થઈ રહી છે. અહીંયા તમે મેન્યુઅલી કન્ફિગર સર્વર સેટિંગ્સ પર ક્લિક કરો, ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરો. ઇન્ટરનેટ ઈમેલ સિલેક્ટ પર ક્લિક કરીને નેક્સ્ટ પર ક્લિક કરો. અહીંયા આગળ અકાઉન્ટ ટાઈપમાં POP3 સિલેક્ટ કરું છું. ઇન્કમિંગ મેલ સર્વરમાં અહીંયા આગળ ઇન્કમિંગ મેલ સર્વરમાં જીમેલનું આપણે આઈડી યુઝ કર્યું છે. તેના માટે આપણે લખીશું pop.gmail.com લખીશું. આઉટગોઈંગ મેલ સર્વરમાં જીમેલ માટે smtp.gmail.com લખીશું. ત્યારબાદ લોગઓન ઇન્ફોર્મેશનમાં જે ઈમેલ આઈડી છે તેની @ પહેલાંનું યુઝર નેમમાં લખો, એટલે કે @ પહેલાંનું આ જે આપેલું છે એ લખીશું, મોર્નિંગ ગુજરાત લખીશું. જે ઈમેલ આઈડી છે તેનો પાસવર્ડ લખો. ત્યારબાદ અહીંયા આગળ મોર સેટિંગ્સ પર ક્લિક કરી આઉટગોઈંગ સર્વર પર જઈશું. એમાં માય આઉટગોઈંગ સર્વર SMTP રિક્વાયર્સ ઓથેન્ટિકેશન છે તે ચેકબોક્સ પર ટિક કરો, એટલે ખરાની ટીક આવી જશે. ત્યારબાદ અહીંયા એડવાન્સ ઉપર ક્લિક કરો. અહીં SSL માટે ધીસ સર્વર રિક્વાયર્સ એન એન્ક્રિપ્ટેડ કનેક્શન માટે હું સિલેક્ટ કરું છું. અહીંયા આગળ ટિક કરો. ઓટોમેટિક પોર્ટ જે 110 હતો તેનો બદલાઈને 995 થઈ જાય છે. ત્યારબાદ આઉટગોઈંગ સર્વર SMTP માં 465 લખો. આ જે 25 છે એના બદલે 465 લખું છું અને SSL સિલેક્ટ કરો. ઓકે પર ક્લિક કરો. હવે ઈમેલના આમાં ઘણીવાર મિત્રો એરર આવતી હોય છે, તો તેના માટે આપણે ઈમેલ અકાઉન્ટ જે હોય છે તેમાં આપણે જઈશું. અહીંયા આગળ ક્લિક કરો. ત્યારબાદ ઈમેલનું જ્યાંથી જે મેલ સેન્ડ થવાનો છે, એટલે કે જે આપણે કન્ફિગર કરી રહ્યા છે તેના અહીંયા અકાઉન્ટ્સમાં જાઓ. એમાં અહીંયા આગળ નીચે એક્સેસ ફોર લેસ સિક્યોર એપ છે. અત્યારે મેં અલાઉડ કર્યું છે. બાય ડિફોલ્ટ અહીંયા બ્લોક્ડ હોય છે, તો તમે ત્યાં જઈને અહીંયા ટર્ન ઓન ઉપર ક્લિક કરી દો, તો તમને પ્રોપરલી એ અકાઉન્ટ કન્ફિગર થઈ શકશે. અહીંયા ટર્ન ઓન કરવું જરૂરી છે. હવે અહીંયા આ થઈ ગયું, બરાબર છે. હવે આપણે કરીશું અકાઉન્ટ બરાબર થયું છે કે નહીં તે ચેક કરવું હોય તે માટે અહીંયા ટેસ્ટ અકાઉન્ટ પર ક્લિક કરો. અહીંયા આગળ પ્રોસેસ થશે. ગ્રીન ખરા આવશે. પછી ક્લોઝ પર ક્લિક કરો, નેક્સ્ટ પર ક્લિક કરો અને ફિનિશ પર ક્લિક કરો. આ રીતે શરૂઆતમાં જે પહેલેથી જ આઉટલુક અકાઉન્ટ કન્ફિગર થયેલું હતું તેવું બની ગયું છે. અહીંયા આપણે પાછો એક ઈમેલ સેન્ડ કરીશું. આઈડી લખીશું, સબ્જેક્ટમાં લખીશું હલ્લો લખીશું અને અહીંયા કોઈ પણ ટેક્સ્ટ ટાઈપ કરી દઈશું અને સેન્ડ ઉપર ક્લિક કરીશું. હવે જે આપણું આઈડી હતું જ્યાં મેલ પહોંચ્યો, એટલે કે જ્યાં સેન્ડ થયો, જે જગ્યાએ મેલ ગયો તેનું આપણે આઈડી ઓપન કરીશું. આ તમે જોઈ શકો છો, જે હલ્લો લખેલો તો આપણે મેલ તે આવી ગયો છે.
હવે પછીના બીજા ઘણા બધા ભાગમાં પેપર 2 કોમ્પ્યુટર કસોટીના ટોપિક પર પ્રેક્ટિકલ વિડીયો દ્વારા માહિતી આપીશું, જે તમને ઘણી મદદરૂપ થશે. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય ત્યારે તમને તુરત જ જાણ થાય તે માટે સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. હેવ અ નાઇસ ડે એન્ડ ગુડ બાય.